જય હિન્દ. ઓનલી ફોર એક્ઝામ ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોઈએ કે ગુજરાતની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તો એ પરીક્ષામાં પૂછાય એવા ગુજરાત વિશેના જનરલ નોલેજના જે પ્રશ્નો છે તમારી સમક્ષ મૂકવાનો પ્રયત્ન કરું છું. તો અને એ પ્રશ્ન મિત્રો જે છે વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે અને આપણે દરેક વિડીયોમાં 30 પ્રશ્નો સમાવેશ કરીએ છીએ, એટલે કે 30 પ્રશ્નો લઈએ છીએ. ભાગ નંબર 13 છે આ વિડીયો નંબર. તો વિડીયો પૂરેપૂરો જોજો કે જેથી કરીને તમને ખૂબ જ મદદરૂપ થઈ શકે. તો જોઈએ પ્રશ્ન. આજનો જે વિડીયો છે એમાં પહેલો પ્રશ્ન તમારી સમક્ષ છે. જોશું જે પ્રશ્ન કે ગુજરાતમાં ડૉક્ટર કુરિયન એવોર્ડ કયા ક્ષેત્ર માટે આપવામાં આવે છે? તો ગુજરાતમાં ડૉક્ટર કુરિયન એવોર્ડ જે છે પશુપાલન ક્ષેત્રે આપવામાં આવે છે. ઇન્દ્રોડા પાર્ક કયા જિલ્લામાં આવેલું છે? તો મિત્રો ઇન્દ્રોડા પાર્ક ગાંધીનગર જિલ્લામાં, કયા જિલ્લામાં? ગાંધીનગર જિલ્લામાં આવેલો છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે આબુના દંડનાયક કોણ છે? આબુના દંડનાયક તરીકે ભીમદેવે કોની પસંદગી કરી હતી? તો આબુના દંડનાયક તરીકે ભીમદેવે વિમલ મંત્રીની પસંદગી કરી હતી. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે કઈ યોજના હેઠળ અનુસૂચિત જાતિની વ્યક્તિને બેંક લોન લીધા સિવાય સ્વરોજગારી માટે ધંધો શરૂ કરવા સાધન સહાય આપવામાં આવે છે? તો મિત્રો જે માનવ ગરિમા યોજના છે એ માનવ ગરિમા યોજના હેઠળ અનુસૂચિત જાતિની વ્યક્તિને બેંક લોન લીધા સિવાય સ્વરોજગારી માટે ધંધો શરૂ કરવા માટે સાધન સહાય આપવામાં આવે છે. કઈ યોજના છે? માનવ ગરિમા યોજના. એના દ્વારા પ્રશ્ન આપણે આગળ જોઈએ કે લોથલની જે શોધ છે એ લોથલની શોધ કોણે કરી હતી? તો લોથલની શોધ કરનાર વ્યક્તિ હતા ડૉક્ટર S.R. રાવ. કોણ હતા? ડૉક્ટર S.R. રાવેની શોધ કરી હતી. પ્રશ્ન આગળ સીદી સૈયદની જાળી અમદાવાદની કઈ મસ્જિદનું અવિસ્મરણીય અંગ છે? તો સીદી સૈયદની જાળી એ અમદાવાદની શેખ સીદીની મસ્જિદ, કઈ આવશે? શેખ સીદીની મસ્જિદ એ એનું અસ્મરણીય અંગ છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે ગિરનારના શિલાલેખ પરથી શું આવશે? ગિરનારના શિલાલેખ પરથી કયા શાસકોની માહિતી મળે છે? તો મિત્રો સમ્રાટ અશોક, રુદ્રદામન અને સ્કંદગુપ્તની માહિતી મળે છે. ગુજરાતમાં પ્રજાહિતવર્ધક સભા કઈ આવશે? ગુજરાતમાં પ્રજાહિતવર્ધક સભાની સ્થાપના કોણે કરી હતી? તો જવાબ શું આવશે મિત્રો? તો ગુજરાતમાં પ્રજાહિતવર્ધક જે સભા છે એની સ્થાપના કરી હતી ડૉક્ટર હરિહર્ષ ધ્રુવ અને ઉકાભાઈ પ્રભુદાસે કરી હતી. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે કયા રાજાના સમયમાં મોઢેરા સૂર્ય મંદિરનું નિર્માણ થયું હતું? તો મિત્રો ભીમદેવ રાજા છે એમના સમયમાં મોઢેરા સૂર્ય મંદિરનું નિર્માણ થયું હતું. દાદા હરીની વાવ કોણે બંધાવી હતી? તો દાદા હરીની જે વાવ છે એ વાવ મહેમૂદ બેગડાના અંતઃપુરની હરિહરે નામની મહિલાએ બંધાવી હતી. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે જ્યોતિસંઘ કઈ આવશે? જ્યોતિસંઘ એટલે કે અમદાવાદની સ્થાપના કોણે કરી હતી? તો એ સ્થાપના કરી હતી મૃદુલાબેન સારાભાઈએ. કોણે કરી હતી? મૃદુલાબેન સારાભાઈએ કરી હતી. પ્રશ્ન આગળ જોઈએ કે પાવાગઢમાં મહાકાળી માતાજીની સ્થાપના કોણે કરી હતી? તો પાવાગઢમાં મહાકાળી માતાજીની સ્થાપના કરી હતી વિશ્વામિત્ર ઋષિએ. કોણે કરી હતી? વિશ્વામિત્ર ઋષિએ કરી હતી. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે? તો ગુજરાતનું સૌથી મોટું બંદર છે કંડલા. કયું છે? કંડલા એ સૌથી મોટું બંદર છે. અસહકારના આંદોલનના રચનાત્મક પાસામાં કઈ વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી હતી? તો અસહકારના આંદોલનના રચનાત્મક પાસામાં જે ગુજરાત વિદ્યાપીઠ છે એ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી હતી. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે નળ સરોવર કેટલા ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું છે? તો નળ સરોવર જે છે મિત્રો એ નળ સરોવર એ 120.82 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે. કેટલા? 120.82 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે સુંદરલાલ જે છે એ સુંદરમનું તખલુસ કોનું નામ છે મિત્રો? સુંદરમ જે છે એ સુંદરમ એ કોનું તખલુસ છે? તો એ છે મિત્રો ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહારનું. સુંદરમ ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહારનું તખલુસ ગણવામાં આવે છે કે માનવામાં આવે છે, એટલે એમનું છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ સયાજીરાવ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? તો સયાજીરાવ મ્યુઝિયમ મિત્રો વડોદરામાં. ક્યાં આવેલું છે? વડોદરામાં આવેલું છે. નેશનલ ડેરી ડેવલપમેન્ટ કોર્પોરેશનનું વડુમથક ક્યાં આવેલું છે? તો નેશનલ ડેરી ડેવલપમેન્ટ કોર્પોરેશનનું વડુમથક આવેલું છે આણંદમાં. ક્યાં આવેલું છે મિત્રો? આણંદમાં આવેલું છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ગુજરાતના જાણીતા
ઉદ્યોગપતિ ધીરુભાઈ અંબાણીનું મૂળ વતન કયું છે? તો ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ ધીરુભાઈ અંબાણીનું મૂળ વતન છે ચોરવાડ જિલ્લો જુનાગઢ આવશે. શું આવશે? ચોરવાડ જિલ્લો જુનાગઢ. ડોંગ જિલ્લાનું વડું મથક કયું છે? તો ડોંગ જિલ્લાનું વડું મથક છે આહવા. કયું છે? આહવા એમનું મુખ્ય મથક છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ગુજરાતના કયા યુવાન તરવૈયો જેમને 35 કિલોમીટરની ઇંગ્લિશ ખાડી 12 કલાકમાં તરી ગયા તો મિત્રો એ છે સુફિયાન શેખ. શું આવશે? સુફિયાન શેખ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ન્યાય જોવો હોય તો જુઓ મલાવ તળાવ. ન્યાય જોવો હોય તો જુઓ મલાલ તળાવ. આ મલાલ તળાવ કયા શહેરમાં આવ્યું છે મિત્રો? એ આવે છે ધોળકામાં. ક્યાં આવ્યું છે? ધોળકામાં આવેલું છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે શાહજહાએ બંધાવેલો જે મોતીશાહી મહેલ કયો છે? મોતીશાહી મહેલ છે એ મહેલ ક્યાં આવેલો છે? તો મિત્રો આવે છે શાહીબાગ અમદાવાદમાં. ક્યાં આવેલો છે? શાહીબાગ અમદાવાદ ખાતે આવેલો છે. દામોદર કુંડ કયા જિલ્લામાં આવેલો છે? તો દામોદર કુંડ છે મિત્રો જુનાગઢ જિલ્લામાં. કયા જિલ્લામાં? જુનાગઢ જિલ્લામાં આવેલો છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે એશિયાની સૌથી મોટી ડેરી કઈ છે? તો એશિયાની સૌથી મોટી ડેરી છે અમૂલ ડેરી, જે આણંદમાં આવેલી છે. કઈ આવશે? અમૂલ ડેરી આણંદ. લક્ષ્મી સ્ટુડિયો કયા શહેરમાં આવેલો છે મિત્રો? તો લક્ષ્મી સ્ટુડિયો એ વડોદરામાં. કઈ જગ્યાએ? વડોદરામાં આવેલો છે. પ્રશ્ન જોઈએ આપણે આગળ કે સુડી અને ચપ્પા કઈ આવશે? સુડી અને ચપ્પા માટે ગુજરાતનું કયું શહેર જાણીતું છે? તો સુડી અને ચપ્પા માટે ગુજરાતનું મિત્રો જે અંજાર છે એ અંજાર જાણીતું છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ઔદ્યોગિક નગરી તરીકે કયું શહેર જાણીતું છે? તો મિત્રો ઔદ્યોગિક નગરી તરીકે જે વાપી છે એ વાપી જાણીતું છે. પ્રશ્ન જોઈએ આપણે આગળ કે ગુજરાતનો સૌથી મોટો મહેલ કયો છે? તો ગુજરાતનો સૌથી મોટો મહેલ છે લક્ષ્મીવિલાસ મહેલ વડોદરા. કયો આવશે? લક્ષ્મીવિલાસ મહેલ વડોદરા. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે જુગતરામ દવેનો આશ્રમ ક્યાં આવેલો છે? તો જુગતરામ દવેનો આશ્રમ આવેલો છે વેડસી, જિલ્લો સુરત. કયો આવશે? વેડસીમાં આવેલો છે ને જિલ્લો સુરત લાગુ પડશે. તો મિત્રો અહીંયા આપણે જે આ 30 પ્રશ્ન મિત્રો આપણે વિડીયો બનાવ્યો છે એ વિડીયો આપણે સંપૂર્ણપણે આપણે પૂરો કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય કે મેં સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ઓનલી ફોર એક્ઝામ ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. મારા વિડીયોને પહેલાંથી છેલ્લા સુધી જોવા માટે તમારા દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત. બેસ્ટ ઓફ લક.